શિયાળામાં બનાવવામાં આવતો એવો રીંગણનો ઓળો એટલે કે રીંગણનું ભરથું. આ રીંગણનું ભરથું માખણ અને રોટલા સાથે ખૂબ સરસ એવું ટેસ્ટ આવે છે. આ રીંગણના ઓળાને બનાવવા માટે જરૂરી સામગ્રી, જેમાં એક બાઉલ ખાસ કરીને લીલું લસણ તો ખૂબ જરૂરી છે. તો એક બાઉલ લીલું લસણ લેવું અને લીલી ડુંગળી ઓપ્શનલ છે. જો લીલી ડુંગળી હોય તો તે એડ કરવી, ન હોય તો એક મોટી ડુંગળી જે સૂકી હોય છે તે એડ કરવી અને એક ટમાટર એડ કરવું. આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવી, મીઠા લીમડાના પાન એડ કરવા અને જે જરૂરી જણાય તે મસાલા એડ કરવા. સૌપ્રથમ આપણે રીંગણ ઉપર તેલ લગાવી લઈશું, જેના લીધે છાલ જલ્દી એવી ઝડપી નીકળી જશે. અને તેના અંદર વચ્ચે એવા ચપ્પુથી કાણા પાડી અને તેના અંદર લસણની 3-4 કળીઓ એડ કરી લઈશું. આવું કરવાથી લસણ શેકાઈ જશે અને તેનો સ્મોકી ફ્લેવર લસણના અંદર ભળી જશે. આના લીધે ટેસ્ટ રીંગણના ભરતામાં ખૂબ સરસ એવો આવે છે. તો આ રીંગણને ચારે બાજુ ફરતે ગોળ ચારે બાજુ ફેરવી અને સરસ એવું શેકી લેવું. આમ તો આ રીંગણ ચૂલા અંદર શેકવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે, પણ ચૂલો ન હોવાથી તમે ગેસ ઉપર પણ શેકી શકો છો. આ રીંગણના ભરતાને ચારે બાજુ શેકી અને ચપ્પા વડે ચેક કરી લેવું કે તે સરસ એવું ચડી ગયું છે કે નથી ચડી ગયું. ચપ્પુ અંદર આસાનીથી જતું રહે તો સમજવું કે આ રીંગણ ચડી ગયું છે. અને ચડી ગયા બાદ તેને અલગ બાઉલમાં સાઈડમાં ઉતારી લેવું અને તેનું આગળનું મોઢિયું કાપી અને ઉપરની બધી જ છાલ સારી રીતે નીકાળી લેવી. ધ્યાન રહે કે તે છાલનો ભાગ તેના અંદર રહી ન જાય. જો રહી જશે તો વધુ પડતો સ્મોકી ફ્લેવર આવશે. એટલા માટે સારી રીતે છાલ ઉતારી લેવું અને પછી વચ્ચેથી કાપી અને તેને ચેક કરવું કે આ રીંગણ ખરાબ તો નથી ને. જો ખરાબ હોય તો તેને બહાર નીકાળી લેવું અને સારું રીંગણ તેની અંદર રાખવું. આવી રીતે ચેક કર્યા બાદ તેને સારી રીતે મેશ કરી લેવું અને સરસ એવું મિક્સ કરી લેવું. આ રીંગણના ભરતાને સારી રીતે મિક્સ કર્યા પછી તેની અંદર ખાસ કરીને લોકો આ રીંગણના ભરતું બાફીને બનાવતા હોય છે, પણ બાફીને બનાવ્યા કરતાં સાચી રીત તો તેને શેકીને બનાવવાની છે. અને ખરેખર શેકવા માટે ચૂલામાં શેકીએ એ વધુ સારું રહે છે, પણ ચૂલો ન હોય તો તમે ગેસ ઉપર પણ શેકી શકો છો. તો સૌપ્રથમ આપણે તેને વઘાર માટે એક પેનમાં તેલ લેવું. તેલ વધારે પડતું જ યુઝ થાય છે આમાં. તેલ લઈ પછી તેના અંદર જીરું અને હિંગ એડ કરવી. જીરું અને હિંગ એડ કર્યા પછી લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરવી અને મીઠો લીમડો એડ કરવો. ત્યારબાદ તેના અંદર લીલું લસણ એડ કરવું અને લીલું લસણ ચડી જાય એટલે એના અંદર લીલું ડુંગળી એડ કરવી અને એક આપણે જે કાંદા નાના કટકા કાપીને રાખ્યા હતા તે એડ કરી લેવા. આ ત્રણેય વસ્તુ સારી રીતે ચડી જાય એટલે એની અંદર આપણે ટમાટર એડ કરી અને બધા મસાલા કરી લેવા. જેમાં હું લીલું હળદર યુઝ કરું છું. હું સૂકી હળદર પાવડરની જગ્યાએ લીલી હળદર જ શિયાળામાં યુઝ કરું છું વધુ પડતું. ત્યારબાદ તેના અંદર ધાણા જીરું પાવડર 1 ચમચી નાખવી અને 1.5 ચમચી લાલ મરચું પાવડર એડ કરવું. લાલ મરચું પાવડર તમને જેટલી જરૂર જણાય તીખાશ કરવી હોય એ પ્રમાણે એડ કરવું અને જરૂર મુજબ મીઠું એડ કરવું. ત્યારબાદ તેના અંદર તમારા ઘરમાં કોઈ પણ ગરમ મસાલો પડ્યો હોય તો એ ગરમ મસાલો 1 ચમચી એડ કરવો. આ ગરમ મસાલો એડ કર્યા પછી તેને સારી રીતે હલાવી અને તેના અંદર રીંગણના ભરતા માટે જે રીંગણનું મિક્સર બનાવ્યું હતું તે એડ કરી લેવું અને તે એડ કર્યા પછી સરસ એવું મિક્સ કરી લેવું. આ રીંગણનો ભરતો હું આ માટીનું જે પોટ છે તેના અંદર બનાવું છું. તેના અંદર બનાવવાથી તેનો સ્વાદ અને તેને જે ગુણવત્તા હોય છે તે વધારે થઈ જાય છે. લાસ્ટમાં તે મિક્સ સારું એવું થઈ જાય એટલે તેના અંદર સરસ એવું તેલ છૂટું પડી જાય એટલે છેલ્લે આપણે કોથમીર વડે ગાર્નિશિંગ કરી અને સરસ એવું મિક્સ કરી લઈશું. અને આ રીંગણના ઓળાને રોટલો અને માખણ ગોળ મરચાં સાથે સર્વ કરીશું, જે ખૂબ સરસ એવો ટેસ્ટ આવી જશે. આ રીંગણના ઓળાને થોડીક વાર માટે ઢાંકી અને રેસ્ટ આપી દઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો રેડી છે રીંગણનો ઓળો.